ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। પિલોલ ગામ સ્થિત સરદાર ગ્રામ કેળવણી મંડળ ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી વેચી નાખવાનો ગંભીર આક્ષેપ થયો છે। સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ શિક્ષણ હેતુસર આપવામાં આવેલી વિશાળ સરકારી જમીનમાં ઉછરેલા લગભગ 195 થી 215 જેટલા મોટા વૃક્ષો કોઈ સરકારી મંજૂરી કે હરાજી વિના વેચી દેવાયા છે। આ વેચાણથી 40 લાખ રૂપિયાનું કૌભાંડ થવાનું કહેવાઈ રહ્યું છે। આક્ષેપ છે કે મંડળમાં કોઈ સત્તાવાર ઠરાવ વગર વૃક્ષોનું વેચાણ કરવામાં આવી રહ્યું અને વેચાણની રકમ મંડળના ખાતામાં જમા કરાવવામાં આવી નથી। સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, પોલીસ અને વન વિભાગમાં લેખિત ફરિયાદ કરી હોવા છતાં કાર્યવાહી ન થતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। બીજી તરફ ઠાસરા મામલતદાર દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને કોઈ સત્તાવાર ફરિયાદ પ્રાપ્ત થઈ નથી તેવું જાણકારી આપવામાં આવી રહી છે। મામલતદાર ઠાસરા મામલતદાર શ્રી, જે આ પિલોલની સરદાર જે પ્રાથમિક શાળા છે ત્યાં વૃક્ષોનું કટિંગ થયું છે। લગભગ 10-15 દિવસ પહેલાં પણ ઘણા બધા વૃક્ષોનું કટિંગ થયું છે અને 3-4 મહિના પહેલાં પણ ઘણા બધા વૃક્ષોનું કટિંગ થયું છે। આપને પરમિશન મળેલી છે આપના તરફથી? પિલોલની તમે જે વાત કરી એ સરદાર ગ્રામ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ એ એમના દ્વારા અમારી પાસે કોઈ પરમિશન લેવામાં આવી નથી અને એણે ગેરકાયદેસર રીતે કોઈ ઝાડ કાપી નાખ્યા હોય એવી રજૂઆત પણ અમને મળેલ નથી। આપના દ્વારા આ બાબતની અમને જાણ થયેલ છે। આપનું? મારું નામ રેજીભાઈ મંગળભાઈ ખાંટ, ગામ પિલોલ, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। રેજીભાઈ, શું આપના પ્રશ્નો છે અને શું કહેવા માંગો છો? મારું છે કે આ જે વિસ્તાર છે એ અમારે અહીંયા આગળ હું 8મા 9મા ધોરણમાં ભણતો હતો તે લગીને અમે અહીંયા ઉત્તર બુનિયાદી સ્કૂલ એટલે ખેતીની સ્કૂલ ચાલુ થઈ એટલે આ મંડળે માગણી કરી કે ભાઈ આ બાળકો માટે આપણે ખેતીનો ઉપયોગ કરવાનો છે, ભણાવવાનું છે ખેતીનું, એટલે આપણે જમીન જોઈશે। એટલે આ લોકોએ પંચાયતને લખ્યું અને કલેક્ટરને એટલે કલેક્ટર આ જમીન ફાળવી છે ખેતી માટે ફાળી, બાળકોના પ્રાયોગિક માટે ફાળવેલી છે। પણ એ લોકો પ્રાયોગિક હું તો ચોઈ રહ્યું એક સાઈડમાં થયું અને દેશી બાળ ઉછેર્યા અને ઘેર કાયદેસર રીતે એમને વેચાણ કરેલું છે એમને। અને પછી અમને જેઠ મેં 25-26 ની આજુબાજુ લોકોએ લગભગ 15 ટેલર વેચી દીધો અને પછી અત્યારે પાછા 15 જેવો ટેલર વેચી દીધો એટલે ટોટલ 30 ટેલર વેચી છો અને અત્યારે 5 ટેલર પડી રહેશે। એ કેમ ન પડી રહ્યા? એ તો અમે રોક્યા છે। અમે અરજી બધે કરી છે, અમે કલેક્ટરને કરી છે, નાયબ મામલતદારને કરી છે, પછી પ્રાંત અધિકારીને કરી છે, ટીડીઓને કરી છે, પછી પોલીસ અમે કરી છે, પછી શિક્ષણ વિભાગમાં કરી છે અરજી અમે, અને આપણે એને ફર્સ્ટ અમે કરી છે અમે અરજી। આરટીઆઈથી પણ તમે માહિતી માગી છે? આરટીઆઈથી માહિતી માગી છે, અમે પ્રમુખ જોડે માગી છે અને પ્રિન્સિપાલ જોડે માગી છે। પ્રિન્સિપાલ જોડે એવું માગ્યું છે કે તમે જાત રજીસ્ટર નિભાવ્યું છે, કેટલા તમારા સભ્યો છે, સભ્યોના ફોન નંબર આપો અને એમનો એડ્રેસ આપો, અને બીજું કે પછી અમે એમને એવું કીધું કે તમારે જાત રજીસ્ટર નિભાવ્યું નહીં નિભાવ્યું એ માગ્યું અમે, અને તમે પૈસા તમે અમે જૂનું સેમેન્ટમાં બતાવો અને નવું સેમેન્ટ અમને બતાવો અમને। અને પ્રમુખ જોડે એવું માગ્યું છે અમે કે ભાઈ તમે આ પૈસા જમા કરાયા હોય તો તમે અમારી પહોંચ બતાવો। એમ લખ્યું છે અમે કે તમે જાત રજીસ્ટર નિભાવ્યું છે કે પછી તમારા આવ્યા અને આપણા પ્રમુખને તમે એવા છો ઠરાવ બરાવ કર્યો હોય તો અમે ઠરાવ બતાવો, કોઈ અન્ય માહિતી માગી હોય એ બતાવો, તો કોઈ આજ લગ્યું તો કોઈ લોકો આવ્યા નથી। આપનો પરિચય? હા, મારું નામ કિરીટભાઈ ગજાલભાઈ ચાવડા, ગામ બિલોલ, ઠાસર તાલુકો, જિલ્લો ખેડા। કિરીટભાઈ, શું કહેવા માંગો છો આપ? હવે ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ છે એમાં કેળવણી મંડળ ચાલતું, એમાં અહીં ગાડી વૃક્ષો એવા મોટા મોટા થઈ ગયેલા। હવે એમને જેઠ મહિનાની અંદર કટિંગ ચાલુ કર્યું એટલે મેં અટકાવ્યું એટલે મેં અમને એવું પરિપત્ર માંગ્યો કે ભાઈ તમારે કોઈ લિખિત કોઈ ઠરાવ છે, તમે કેમ ચાલુ કર્યું? પછી એમને એવું કહ્યું કે તમને કાલે ઠરાવ અમે આલીશું ગયા, અને ઠરાવ કોઈ 3 દિવસ લગી માગણી કરી પણ નહીં આપ્યો। પછી એ લોકોએ બંધ કરી દીધું, એ માલ હજુ પણ પડી રહ્યો છે, અને પછી 4 મહિના પછી ફરી ચાલુ કર્યું એ લોકોએ કટિંગ। એમાં પ્રોજેક્ટ ટ્રોલી અટકાવી દીધી છે, બરાબર, અને બીજો માલ 30 ટ્રોલી જતો રહ્યો। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ પિલોલ ગામમાં 1977માં પંચાયતની જમીન કલેક્ટરશ્રીના હુકમ બાદ ઉત્તર બુનિયાદી કેળવણી મંડળને આપવામાં આવી હતી। પ્રથમ તો આપણે દ્રશ્યોમાં હવે બતાવવાનો પ્રયત્ન કરીશું। જે આ જમીન છે 15 થી 20 વીઘા જેટલી આ જમીન છે, જે તે સમયે બાળકોને ખેતીનું જ્ઞાન મળી રહે તે માટે સરકારે જે સ્કૂલ છે અહીંયા બુનિયાદી સ્કૂલ છે એને આપવામાં આવી, પરંતુ અત્યાર સુધીને આની ઉપર એક પણ ખેતી
નો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી. જે તે સમયે જાણવા મળ્યા મુજબ કે નીલગિરીના જે છોડ છે, રોપાઓ છે, તે જે તે સમયે ઉગાડવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીંયા વૃક્ષો ઉગાડવામાં આવે છે, પરંતુ એ વૃક્ષો એટલા માટે ઉગાડવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ વૃક્ષોનું નિકંદન કરીને બારોબાર વેચી દેવામાં આવે છે. તેની માટે આ વૃક્ષો ઉગાડવામાં આવે છે. જ્યારે અહીંના જાગૃત નાગરિકોએ RTI થ્રુ માહિતી માગી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે જાગૃત નાગરિકો છે તે લોકોને અહીંયા માહિતી અત્યાર સુધીને કોઈ પણ પ્રકારની મળી નથી. તો હવે જોવું રહ્યું કે આમાં સરકાર હસ્તક્ષેપ કરી અને આ જમીન ફરી પાછી પંચાયતને આપી દેશે, એ તો હવે સમય જ બતાવશે. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ, ખેડા.